હવામાન વિભાગનું વરસાદને લઈ પૂર્વાનુમાન પ્રકાશમાં આવી રહ્યું છે। વિગતો મળી રહી છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ પૂર્વાનુમાન। ત્યારે આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પડશે તો સોમનાથ, દીવ, અમરેલીમાં પણ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે। વરસાદને લઈ આગાહી સામે આવી રહી છે। ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તો 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફૂંકાશે। વિગતો મળી રહી છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ પૂર્વાનુમાન સેવવામાં આવ્યું છે। આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, દીવ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ચોક્કસ આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે જે આગાહી કરવામાં આવી છે એમાં જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સાથે નવસારી, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારેથી લઈને અતિ ભારે વરસાદ જે છે તે આ વિસ્તારમાં વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। આગામી 3 કલાક આ જે વિસ્તારો જે છે, આ જે જિલ્લાઓ જે છે તેના ઉપર ભારે રહેશે। જો વાત કરવામાં આવે તો પવનની દિશા વિશે વાત કરવામાં આવે તો 41 થી લઈને 61 પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગની આગાહીના પગલે અત્યારે હાલ જે રાજ્યની અંદર 4 જેટલી સિસ્ટમ સક્રિય છે, જેના પગલે અત્યારે હાલ રાજ્યની અંદર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો દરિયાઈ કાંઠાના જે વિસ્તારો જે છે ત્યાં આગળ પવનની ગતિ વધશે। સાથે જ માછીમારોને દરિયો ના ખેડવા માટે થઈને ખાસ સલાહ અને સૂચનો પણ આપવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ અને જો વાત કરવામાં આવે તો કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર આ બધી જગ્યાએ પણ ભારે વરસાદ માટે પડશે આગામી 3 થી 4 કલાક તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો વહેલી સવારના આપને અમદાવાદના દ્રશ્યો બતાવીશું, જેમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે યલો એલર્ટ એટલે કે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। સાથે આજે કહેવાય છે 2 દિવસ પછી જે છે તે અમદાવાદની અંદર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જે પ્રમાણે નવી આગાહી સામે આવી છે એમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ગાજવીજ સાથે જે છે તે વરસાદનું આગમન થશે। ત્યારે આગામી 3 કલાક ગુજરાતના માથે ભારે છે। એમાં તો ખાસ જૂનાગઢ, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત, તાપી, વલસાડ આ બધી જગ્યા માટે થઈને ખાસ જે કહેવાય તે રેડ એલર્ટ જે છે તે ધર્મી આપવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો પવનની ગતિ પણ વધશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। જે પ્રમાણે અત્યારે હાલ રાજ્યની અંદર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાયક્લોનિક સિયર સિસ્ટમ જે છે તે અત્યારે હાલ સક્રિય છે, જેના પગલે રાજ્યની અંદર અત્યારે હાલ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। જી અનિતા, તંત્ર દ્વારા ભારે વરસાદને લઈ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? જે ચોક્કસથી આપણે જણાવી દઈએ કે તંત્ર જે છે તે ભારે વરસાદના પગલે અત્યારે હાલ એલર્ટ મોડમાં છે। તમામ જગ્યાએ જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જગ્યાઓ માટે થઈને ખાસ પહેલાં તો રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાથે જ ત્યાંના જે તે સ્થાનિક વિસ્તારોમાં છે, જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જે લોકો રહે છે તે લોકોને પણ ખાસ સૂચના અને સૂચનો આપવામાં આવે છે। જે પ્રમાણે રેડ એલર્ટ છે તેના પગલે પવનની ગતિ વધશે, એટલા માટે થઈને માછીમારોને ખાસ સલાહ અને સૂચનો આપવામાં આવે છે કે તેઓ દરિયો ના ખેડે। સાથે તે દરિયાઈ કાંઠાના વિસ્તારોથી નજીક રહેતા સ્થાનિક લોકો જે છે તે લોકોને પણ જણાવવામાં આવ્યું છે, કારણ કે જ્યારે ભારે પવન ફૂંકાય છે ત્યારે જો વાત કરવામાં આવે તો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જે રહેતા લોકો છે તે લોકોને ઘણીવાર નુકસાન થતું હોય છે। સાથે જો વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો જે છે તે લોકો અસરગ્રસ્ત થતા હોય છે। જે સ્થાનિકો જે છે દરિયાઈ કાંઠાની નજીક જે લોકો રહેતા હોય છે તે લોકોને વધારે અસર થતી હોય છે। ત્યારે આ બધા વિસ્તારો માટે થઈને ખાસ હવામાન વિભાગે આ બધા
વિસ્તારોમાં પહેલાં તો રેડ એલર્ટ આપ્યું છે અને તંત્રએ પણ આ બધી જગ્યાએ ખાસ ચેતવણી પણ આપી છે. સાથે જો વાત કરવામાં આવે તો આગામી 3 કલાક જે છે તે અત્યારે હાલ ભારે છે તેવું કહી શકાય, કારણ કે ગીર સોમનાથ પંથકની આપણે જો વાત કરવામાં આવે તો સૌથી વધારે વરસાદ ત્યાં વરસતો હોય છે. સાથે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને જો વાત કરવામાં આવે તો અમદાવાદની આપણે વાત કરીએ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે થઈને જે પ્રમાણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના પગલે કહી શકાય કે આજે સાંજ સુધીમાં અમદાવાદની અંદર છૂટોછવાયો વરસાદની સાથે ભારે વરસાદ આવી શકે છે. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ પૂર્વાનુમાન સેવવામાં આવ્યું છે. આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.